તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. જો આજે જીત, નીલ, હીર અને આગળ મિત. બરોબર, આપણે ચેપ્ટર નંબર 5 પ્રવેશનો સૌ છેલ્લામાં છેલ્લો દાખલો આપણે આજે કરવાનો છે. લાસ્ટ દાખલો ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન નંબર 20, જે 4 ભાગીદારનો છે. પહેલી વાર 4 ભાગીદારનો દાખલો છે. હવે 4 ભાગીદારનો દાખલો છે ની બોર્ડમાં પૂછાતો નથી, પણ આપણે પ્રેક્ટિસ કરવામાં કાંઈ વાંધો નથી કે ભાઈ તમારા લક બાય ચાન્સ કદાચ ને પૂછાઈ જાય તો સમજણ. એટલે મિત, જીત, નીલ અને હીર, આ 4 વાળો દાખલો આપણે કરવાનો. ચાલો, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, તમે જોઈ લેજો. તો હું દાખલાની રકમ વાંચું છું. ભાઈ મિત, જીત અને નીલ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું પેઢીનું પાકર સરવૈયું આપેલું છે. પાકું સરવૈયામાં આપેલા છે મૂડીના ખાતા. મૂડી ખાતા છે ત્રણેયના. સામાન્ય અનામત છે, રોકાણ અનામત છે, કારીગર વળતર અનામત છે, કારીગર નફા ભાગ ભંડોળ છે, કામદાર બચત ખાતા આપેલા છે, લેણદારો આપેલા છે. પછી મિલકત લેણા સાઈડ છે, જમીન, યંત્ર, મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ, આ બધી વસ્તુ આપણને આપેલી છે. તો ઉપરની તારીખે તેઓએ હીર એટલે હીરને નવા ભાગીદાર તરીકે પ્રવેશ કર્યો અને પ્રવેશની શરતો હતી નીચે મુજબ. પેલું કે ભાઈ મિત છે તેના નફાના ભાગમાંથી 1/8 ભાગ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરશે. જો આમાં શું કીધું છે? નફામાંથી, એટલે શું આપેલું છે? આ બેનો ડાયરેક્ટ ત્યાગ જ આપણને આપેલો છે. અને ત્યાગ આપેલો હોય અને એમાંથી શું ગોતવાનું હોય? જ્યારે ત્યાગ આપેલો હોય ત્યારે શું કરવાનું હોય? તો ભાઈ નવા ભાગીદારનો, જૂના ભાગીદારનો ત્યાગનો સરવાળો કરી એટલે નવા ભાગીદારનો શું મળી જાય? ભાગ મળી જાય. સમજાણું? પછી બીજો હવાલો છે કે ભાઈ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવામાં આવ્યું અને હીર તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. જો રોકડમાં લઈ આવશે એટલે રોકડ ઉપર 2 નંબરનો હવાલો લાગુ પડશે. પછી રોકાણની બજાર કિંમત 52,000 રૂપિયા જે છે ચોપડે લાવવી. રોકાણો ઉપર 3 નંબરનો હવાલો લાગશે. પછી કારીગર વળતરનો દાવો 18,000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. કારીગર વળતર ઉપર આપણે 4 નંબરનો હવાલો લાગુ પડશે. પછી યંત્રની બજાર કિંમત 60,000 રૂપિયા છે અને મકાનની બજાર કિંમત 1,26,000 રૂપિયા છે. તો આ બે હવાલા ઉપર યંત્ર અને મકાન, આ બે ઉપર કેટલા? 5 નંબરનો હવાલો લાગુ પડશે. અને હીર મૂડી તરીકે 50,000 રૂપિયા રોકડા લઈ આવશે. જો એ મૂડી તરીકે કેટલા લઈ આવશે? 50,000 રૂપિયા. અને હીરની મૂડીને પાયાની મૂડી તરીકે ભાગીદારની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. જો પાયાની મૂડી તરીકે, આવો આપણે એક દાખલો આગળ ભણી ગયા છીએ, તો આમાં આપણને થોડોક વાંધો આવશે. જો કે મને તો વાંધો નહીં આવે, પણ તમને વાંધો આવે કદાચ, અને હું તમને શીખવાડીશ એટલે કાંઈ વાંધો આવશે નહીં. જરૂરી અસર અને રોકડ ખાતે આપી. જો જરૂરી અસર રોકડ ખાતે આપવાની છે અને ઉપરની માહિતી પરથી જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવવાનું છે. તો હવે ચાલો, હવે દરરોજ આપણે ચાલુ ક્યાંથી કરીએ છીએ દાખલો? તો કે ભાઈ મૂડી ખાતાથી. તો લખવાનું, મૂડી ખાતા ત્રણેયના આપેલા છે, 1,00,000 રૂપિયા, 75,000 રૂપિયા અને 50,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા મિતના 1,00,000 રૂપિયા છે, પછી 1,00,000 રૂપિયા, 75,000 રૂપિયા, 1,00,000 રૂપિયા છે, 75,000 રૂપિયા છે અને 50,000 રૂપિયા છે. ચાલો, હવે જૂના ભાગીદારની મૂડી લખી તો નવા ભાગીદારની પણ મૂડી લખી નાખી. ચાલો, તો એ આવે કેવા? રોકડમાં આવે છે. તો અહીં લખવાનું રોકડ ખાતે કોના? નવા ભાગીદારના ખાનામાં કેટલા રૂપિયા આવે છે? જોવો તો ભાઈ ઈ પણ 50,000 રૂપિયા રોકડા લઈ આવે છે. તો એના ખાનામાં પણ 50,000 રૂપિયા લઈ આવવાના, લખવાના. તો જો હીર છે ઈ 50,000 રૂપિયા રોકડા ધંધામાં લઈ આવે છે. રોકડા ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? હીરના મૂડી ખાતે. હવે હીરના મૂડી ખાતે લખી ઈ પેલા આપણે રોકડ બેંકની બાકી લખવી પડે. બાકી આગળ લાવ્યા કેટલી છે? જોજો, બાકી આગળ લાવ્યા 26,000 રૂપિયા છે. બાકી આગળ લાવ્યા 26,000 રૂપિયા.
અને રોકડા ધંધામાં આવ્યા કેટલા? એક ભાઈ હીરના મૂડી ખાતે 50,000 રૂપિયા. હીરના મૂડી ખાતે 50,000 રૂપિયા. ચલો પછી શું આપ્યું છે જો હજી. ઓકે, તો હવે આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં જેટલી છે એ બધી આપણે વસ્તુ પૂરી કરતા જાય. તો કે ભાઈ સામાન્ય અનામત આપેલી છે. સામાન્ય અનામત 12,000 રૂપિયા આવેલી છે. હવે સામાન્ય અનામત છે એ 12,000 રૂપિયા છે, એને કયા પ્રમાણમાં વહેંચવાની? તો કે ભાઈ જૂના પ્રમાણમાં અને જૂના ભાગીદારો વચ્ચે. સમજાણું? તો કે ભાઈ 12,000 રૂપિયા આપેલી છે, તો 12,000 રૂપિયા અને 3:2:1 એટલે ટોટલ કેટલો થાય? 6 થાય. બરોબર? તો 12,000 રૂપિયા છે ભાગ્યા 6 એટલે કેટલા? 2,000 રૂપિયા આવે. અને 2,000 ગુણ્યા 3 એટલે 6,000 રૂપિયા. 2,000 ગુણ્યા 2 એટલે 4,000 રૂપિયા. અને 2,000 ગુણ્યા 1 એટલે 2,000 રૂપિયા. 6,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 1,000 રૂપિયા સામાન્ય અનામત કોને મળશે? તો કે ભાઈ જૂના ભાગીદારોને મળે. તો કોઈ પણ વસ્તુ ભાગીદારને મળે તો મૂડી ખાતાની જમાશે. સામાન્ય અનામત 6,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. ચલો હવે રોકાણ અનામત છે. રોકાણ અનામત કેટલું છે? 20,000 રૂપિયા છે. પછી એના સામે રોકાણનો હવાલો આપેલો છે. તો એ રોકાણનો હવાલો જોઈ લે શું છે. તો ભાઈ રોકાણો છે એ કેટલા? 60,000 રૂપિયાના રોકાણો છે. પેલા આપણે લખી નાખીએ રોકાણો 60,000 રૂપિયા. પછી કીધું છે શું જો એમાં કેટલા નંબરનો હવાલો? કે ભાઈ એમાં 3 નંબરનો હવાલો કહે છે. ભાઈ રોકાણોની બજાર કિંમત 52,000 રૂપિયા છે જે ચોપડે લાવવી. જો 60,000 રૂપિયા પેલા હતા, અત્યારે થઈ ગયા 52,000 રૂપિયા. કેટલા ઘટ્યા? 8,000 રૂપિયાનો ઘટાડો થયો ને. તો હવે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે તમને ખબર જ છે પુનઃ આપણા માટે ખરાબ થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી આવે. તો લખવાનું રોકાણ. પરંતુ આપણે આ કેટલા લખશી? 8,000 તો લખશી નહીં. શું કામ? તો કે જો હવાલો પણ આપેલો છે. રોકાણ અનામત સામેની બાજુ શું કીધું છે? જો આપણે 20,000 રૂપિયા રાખી હતી કે ભાઈ આપણને કોઈ પણ જાતનું રોકાણ આપણે કર્યું છે તો એમાં નુકસાન અથવા તો ફાયદો થાય તો કોઈ પણ જાતનું, તો કે ભાઈ આપણે એમાંથી કવર કરી શકીએ. કેટલા? આપણે 20,000 રૂપિયા રાખ્યા હતા. હવે 20,000 રૂપિયા રાખ્યા હતા એમાં આપણે રોકાણ ઉપર નુકસાન કેટલાનું થયું? નુકસાન તો 8,000 રૂપિયાનું થયું ને. એટલે માઇનસ ઘટાડો 8,000 રૂપિયા. એટલે અહીંયા કેટલા થઈ ગયા અત્યારે? કે ભાઈ 52,000 રૂપિયાના થઈ ગયા ને. ઓકે, હા 52,000. 52,000 રૂપિયાના થઈ ગયા. હવે આપણે કવર 8,000 રૂપિયા કરવાના છે. શેમાંથી? રોકાણ અનામતમાંથી. રોકાણ અનામત આપણે 20,000 રૂપિયા આપ્યા છે. તો ભાઈ 20,000 માંથી 8,000 આપણે બાદ કરી નાખીએ એટલે 12,000 રૂપિયા વધે. અને 12,000 રૂપિયાને શું કરી નાખવાનું? 12,000 રૂપિયા છે એ ભાગીદારને મળે જૂના પ્રમાણમાં, જૂના ભાગીદારોને. તો શું કરી નાખવાનું? વેચી નાખવાનું 3:2:1 ના પ્રમાણમાં. તો ચાલો સામાન્ય અનામત પણ 12,000 રૂપિયા હતી, આ પણ 12,000 રૂપિયા છે એટલે સેમ ટુ સેમ વેચાઈ જશે. 6,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. લખવાનું શું? રોકાણ અનામત. રોકાણ અનામત. અહીંયા કોઈ પણ જાતની એન્ટ્રી આવશે નહીં. આ તો તમને ખબર પડે એ રહ્યા એટલે મેં લખ્યું. ચાલો હવે ભાઈ કામદાર વળતર અનામત. જો કામદાર વળતર અનામતમાં પણ 4 નંબરનો હવાલો છે. જો હજી ભાઈ કામદાર વળતરનો દાવો છે એ 18,000 રૂપિયા મંજૂર રાખવો. કોઈ પણ કારીગર છે એ ધંધામાં કામ કરતો હોય છે ને એને અકસ્માત થયું ને એને દવાનો ખર્ચો 18,000 રૂપિયા આવ્યો, પણ આપણે રાખ્યો તો કેટલો? જો આપણે તો 15,000 રૂપિયા જ રાખ્યો તો અને થયો કેટલો? આપણે દેવાના 18,000 રૂપિયા. તો 3,000 રૂપિયાનું અમુકનું નુકસાન થયું ને, આપણું વધારે નુકસાન થયું 3,000 રૂપિયાનું. તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતરનો દાવો કેટલા? 3,000 રૂપિયા. કામદાર વળતરનો દાવો 3,000 રૂપિયા. અને મૂડી દેવા બાજુ કેટલા આવશે? તો કે ભાઈ મૂડી દેવા બાજુ જો કામદાર વળતરનો દાવો આપણે 18,000 રૂપિયા મંજૂર કર્યો છે, આપણે ચૂકવી દીધા નથી. તો મંજૂર કર્યો એટલે શું કરવાનું? તો કે ભાઈ આપણી જવાબદારી બને કે આપણે એને ભવિષ્યમાં ચૂકવવા પડશે. એટલે આપણી જવાબદારી થઈ તો ક્યાં આવે? મૂડી દેવા બાજુ કામદાર વળતરનો દાવો 18,000 રૂપિયા. કામદાર વળતર દાવો 18,000 રૂપિયા. ચાલો પછી શું આપેલું છે? તો ભાઈ કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદાર વચ્ચે વેચાઈ જશે કે નહીં? નો વેચાય ને. શું કામ? કારણ કે એ તો આપણું દેવું છે. ઈ અને કામદાર બચત ખાતા બે આપણું દેવું છે એટલે બે સેમ ટુ સેમ એન્ટ્રી થઈ જશે. ઓકે, લેણદારોમાં પણ કોઈ પણ જાતની એન્ટ્રી
નથી, હવાલો નથી. એટલે આપણે આ 3 છે એ 3 આપણે શું કરી નાખી ભાઈ વેચી નાખી, સોરી વેચી શું આપણે મૂડી ખાતા બાજુ મૂડી દેવા બાજુ આપણે લખી નાખવાનું કે ભાઈ કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ છે. પછી કારીગર બચત ખાતા, કારીગર બચત ખાતા અને લેણદાર. ત્રણેય વસ્તુ છે કેટલા છે 35, 40 અને 23. 35,000, 40,000 અને 23,000. સમજાણું? કોઈ પણ જાતનો હવાલો ન હોય તો જ્યાં એન્ટ્રી કરવાની હોય ત્યાં એમને સેમ ટુ સેમ બેઠે બેઠું મૂકી દેવાનું. સમજાણું? પછી જોવો જી શું આવ્યું કે ભાઈ હવે આપણે મૂડી દેવા સાઈડ પૂરી થઈ, આપણે મિલકત લેણા સાઈડ જોવાનું. ભાઈ મકાન છે 5 નંબરનો વાળો શું કે છે મકાન. તો મકાનની બજાર કિંમત 1,26,000 રૂપિયા છે. તો મકાન હતા કેટલા 1 લાખ રૂપિયા હતા. ચાલો મકાન 1 લાખ રૂપિયા હતા પ્લસ વધારો થયો 26,000 નો, એટલે અત્યારે કેટલા થયા 1,26,000 રૂપિયાના આપણા મકાન થયા. બરોબર? તો જો 1,26,000 રૂપિયાના મકાનમાં આપણી મિલકતની કિંમતમાં વધારો થયો. તો તમને ખબર છે મિલકતની કિંમતમાં વધારો થાય આપણા માટે સારું થાય. સારું થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ એન્ટ્રી આવે. તો મકાન 26,000. ચાલો મકાન 26,000 રૂપિયા છે. પછી યંત્રમાં પણ 5 નંબરનો હવાલો છે. યંત્રમાં જો શું કીધું છે જો યંત્ર હતા 80,000 રૂપિયાના, પરંતુ યંત્રોની બજાર કિંમત 60,000 રૂપિયા છે. તો 20,000 રૂપિયા આપણા ઘટી ગયા. મિલકતની કિંમતમાં ઘટાડો આપણા માટે ખરાબ કહેવાય. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું આવશે યંત્ર 20,000 રૂપિયા. યંત્ર 20,000 રૂપિયા અને યંત્ર છે હતા કેટલા જોવો જી પેલા યંત્ર 80,000 રૂપિયાના હતા અને આપણે થઈ ગયા કેટલા માઇનસ ઘટાડો 60,000 રૂપિયાના, એટલે 20,000 રૂપિયા ઘટ્યા એટલે અત્યારે થઈ ગયા 60,000 રૂપિયા. ઓકે ચાલો પછી રોકાણો આપણને આપેલ છે. રોકાણો પર 3 નંબરનો હવાલો હતો એ તો આપણે આખો આયા કરી નાખ્યો. પછી છે દેવાદાર અને સ્ટોક, કોઈ પણ જાતનો હવાલો નથી. તો સેમ ટુ સેમ મિલકત લેણા બાજુ બેઠે બેઠું લખી નાખવાનું. 40,000 રૂપિયા અને 64,000 રૂપિયા દેવાદાર અને સ્ટોક. 40,000 રૂપિયા અને 64,000 રૂપિયા. ચાલો પછી રોકડ છે એમાં 2 નંબરનો હવાલો લાગુ પડે છે. ચાલો રોકડમાં શું છે ભાઈ રોકડ ખાતાની બાકી આપણે તો અહીંયા લખી નાખી 26,000 રૂપિયા અને 2 નંબરનો હવાલો લાગુ પડે છે. 2 નંબરનો હવાલો શું કહે છે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા થયું અને પાઘડી પણ રોકડા લઈ આવશે. ઓકે ઈ આપણે છેલ્લે રાખી, પરંતુ જો એમાં 6 નંબરનો પણ હવાલો લાગુ પડે છે કે ભાઈ 50,000 રૂપિયા રોકડા ધંધામાં આવ્યા મૂડી ખાતે, તો આપણે મૂડી પણ આપણે અહીંયા લખી નાખી. સમજાણું? આ રીતે આખી એન્ટ્રી થશે. જો હવે આપણે પાકું સરવૈયાની બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે હવાલાની એન્ટ્રી જોવાની છે. હવાલામાં કોઈ પણ જાતની એન્ટ્રી બાકી રહી જતી નથી ને એ જોવાની. પાઘડી સિવાયની પાઘડી. તો જો પાઘડીમાં શું કહે છે પેલી પાઘડીની છે, બીજી પણ પાઘડીની છે. પછી રોકાણોની બજાર કિંમત એ થઈ ગઈ રોકાણો. એ કામદાર વળતર થઈ ગયું. યંત્રની અને મકાનની થઈ ગઈ. હીરની મૂડી પણ લખાઈ ગઈ. ઓકે ચાલો હવે આપણે શું કરવાનું કે ભાઈ સૌથી પહેલા તો શું ગોતવું પડશે નવા ભાગીદારનો ભાગ ગોતવો પડશે ને, કારણ કે આપણે પાઘડી શોધવાની છે. નવો ભાગીદાર ધંધામાં કેટલા રૂપિયા લઈ આવશે પાઘડી તરીકે, તો એ નવા ભાગીદારની પાઘડી તો આપણે શોધવી પડે ને. તો શું કરવાનું કે ભાઈ જો આ બેનો આપણને શું આપેલો છે ત્યાગ આપેલો છે. ચાલો હું સમજાવું. જો તો જો એમાં શું થયું કે ભાઈ હવે આપણે બધા હવાલા આપણે પૂરા થઈ ગયા. બરોબર? હવે આપણે શોધવાનું શું કે ભાઈ હવે આપણે જૂના ભાગીદાર નવા ભાગીદારનો ભાગ ગોતવો પડશે ને. તો આ બે ભાગીદારનો ત્યાગ છે એ બેનો સરવાળો કરશી તો શું મળી જશે નવા ભાગીદારનો ભાગ મળી જશે. બરોબર? તો ચાલો મિતનો ત્યાગ બરાબર 1/8 છે અને નીલ નો ત્યાગ કેટલો છે 1/24. હવે જો આ મિત અને આ નીલ આ બે જણા શું કરે છે ત્યાગ કરે છે. તો નવી પાઘડી આવશે જે ભાગીદાર નવો ભાગીદાર નવી પાઘડી ધંધામાં લઈ આવશે એ કોને મળશે
તો કે ભાઈ મિત અને નીલ આ બે જણાને જે મળશે. જીત કોઈ પણ જાતનો ત્યાગ કરતો નથી તો એને મળશે નહીં. બરોબર. કયા પ્રમાણમાં? તો કે ભાઈ ત્યાગના પ્રમાણમાં. આપણે જે હમણાં ત્યાગનું પ્રમાણ શોધશી એ પ્રમાણમાં મળશે. બરોબર. તો જો આ એક સમછેદ બનાવવો હોય, બરોબર, અહીંયા 24 છે તો અહીંયા 24 કરવો હોય તો શું કરવું પડે? 8 ને 3 વડે ગુણવો પડે ને, ઉપર નીચે 2. અહીંયા 3 અને નીચે પણ 3 એટલે કેટલા? 8 તેરી 24 થઈ જશે અને ઉપર 3. 3 ના છેદમાં 24 ના 1 ના છેદમાં 24 તો છેદ. એટલે ત્યાગનું પ્રમાણ મળી ગયું. જોજી ત્યાગનું પ્રમાણ કોનું કોનું છે? જોજી મિત અને નીલ કેટલું છે? 3:1. 3:1 આપણને મળી ગયું. હવે જો આ બે ભાગીદાર છે, એ બે ભાગીદારના ત્યાગનો સરવાળો કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? તો નવા ભાગીદારનો હીરનો આપણને ભાગ મળી જાય. તો ભાઈ હીરનો ભાગ બરાબર મિતનો ત્યાગ પ્લસ નીલનો ત્યાગ. જો આ 3:1 નહીં લેવાનું કે ભાઈ તો શું લેવાય? 3/4 ને 1/4 ઈ લેવાનું નહીં. આપણને શું લઈએ? જો 1/8 અને 1/24 આ લઈ તો પણ ચાલે અને સમછેદ વાળું લઈ તો પણ ચાલે. આપણે સમછેદ વાળું લેવાય એટલે જલ્દી થાય. તો અહીં શું લખવાનું? જો મિતનો ત્યાગ કેટલો છે? 3/24 છે પ્લસ અહીંયા 1/24. તો અહીંયા આવશે 24. 3 + 1 એટલે કેટલો આવશે? જોજી 4/24 આવે એટલે 1/6 એટલે 1/6 પણ આપણે લખી શકીએ. તો કે ભાઈ હીર છે, હીરનો ભાગ કેટલો થાય? તો કે ભાઈ 1/6. સમજાણું? હીરનો ભાગ આવ્યો નવી પેઢીમાં. જો હવે કરવાનું શું? ભાઈ આપણને પાઘડી આપેલી છે બીજા હવાલામાં જોઈ તો કે ભાઈ પેઢીમાં પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવામાં આવ્યું. હવે પેઢીની કુલ પાઘડી 60,000 રૂપિયા હોય તો નવો ભાગીદાર હીર છે ઈ કેટલી પાઘડી ધંધામાં લઈ આવશે? એના ભાગની પાઘડી કેટલી છે એ તો આપણે શોધવી પડશે ને. તો જો શું કરવાનું કે ભાઈ હીરની પાઘડી બરાબર શું કરવાનું? ભાઈ 60,000 રૂપિયા ગુણ્યા હીરનો ભાગ કેટલો છે? તો ભાઈ 1/6 તો અહીંયા 10,000 રૂપિયા આવે. એટલે હીર છે પોતે ધંધામાં 10,000 રૂપિયા તરીકે નવી પાઘડી લઈ આવશે. આ રીતે આપણે એન્ટ્રી થાય. તો હવે આ 10,000 રૂપિયા છે એ મળશે કોને? જે ત્યાગ કરતા છે ને. ત્યાગ કોણ કરે છે? તો કે ભાઈ મિત અને નીલ આ બે જણા ત્યાગ કરે છે. તો એ બેને જ આપણે 10,000 રૂપિયા ડિવાઈડ કરશી. આપણે જીતને તો થાય નહીં કારણ કે એ કોઈ પણ જાતનો ત્યાગ કરતો જ નથી. બરોબર. પછી જોજી એમાં શું કીધું છે? અને રોકડામાં લઈ આવશે. રોકડામાં લઈ આવશે એટલે શું? તો શું? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર આવે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર અને કોઈ પણ ભાગીદારને મળે તો શું થાય? મૂડી ખાતે શું થાય? જમા થાય ને. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું? પાઘડીના પ્રીમિયમ ખાતે. 10,000 રૂપિયા છે એના ભાગ્યા કેટલા કરવાના? 3:1. 3:1 ના પ્રમાણમાં વેચવાનું. 3 ને 1 4,000 રૂપિયા છે તો કેટલા? 2500 ભાગમાં આવશે. સોરી 10,000 રૂપિયા છે અને ભાગ્યા 4 કરીએ એટલે 2500 થાય. તો 2500 ગુણ્યા 3 એટલે 7500 અને આને કેટલા મળશે? 2500. તો ભાઈ મિતને છે એ 7500 રૂપિયા મળશે જ્યારે જીતને તો કોઈ પણ વસ્તુ મળશે નહીં. અને નીલને કેટલા? 2500 રૂપિયા મળશે. આ રીતે આખી એન્ટ્રી પાઘડીની નવી પાઘડીની થાય. હવે જો પાઘડીના રૂપિયા છે કેટલા? 10,000 રૂપિયા ધંધામાં આવ્યા. આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ 10,000 રૂપિયા. સમજાણું? કેના લખવાના? કે ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000 રૂપિયા. ચાલો હવે શું? ભાઈ હવે બધી વસ્તુ પૂરી થઈ ગઈ. હવે એક જ આપણે ટોપિક બાકી રહ્યો છે કે ભાઈ છે પાયાની મૂડી તરીકે. જો 7 નંબરનો હવાલો જો હીરની મૂડીને પાયા તરીકે રાખી અને બીજા બધાય ભાગીદારના શું મૂડી ખાતા નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો જો આપણે હજી નવું નફા નુકસાનનું પ્રમાણ પણ ગોતવું પડશે. સમજાવ? તો ભાઈ નવું નફા નુકસાનનું પ્રમાણ શું છે એ તો આપણે શોધવું પડશે. ચાલો નવું નફા નુકસાનનું પ્રમાણ શું છે એ આપણે ગોતી ભાઈ.
આપણે નવું પ્રમાણ શોધવાનું હતું ને, આપણે શું શોધવાનું હતું? નવું પ્રમાણ શોધવું પડશે. તો નવું પ્રમાણ શોધવા માટે શું કરવું? એ તો કરવું ને. તો કે ભાઈ નવું પ્રમાણ, નવું પ્રમાણ, નવા પ્રમાણનું સૂત્ર શું થશે? તો કે ભાઈ આપણે પેલા ત્યાગ શોધતા હતા. ત્યાગનું સૂત્ર શું હતું? જોજો, ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. હવે આપણે આમાં નવું પ્રમાણ શોધવું છે, તો આપણે નવા પ્રમાણને છે એ કરતા બનાવી નથી. તો અહીંયા કરતા બનાવ્યું નવું પ્રમાણ, અહીંયા જૂનું પ્રમાણ છે, તો અહીં જૂનું તો એનો લખે જૂનું માઇનસ. હવે આ ત્યાગ છે, આલી બાજુ પ્લસ છે તો ઓલી બાજુ જાય તો માઇનસ માં થઈ ગયું, એટલે ત્યાગ. સમજાણું? તો નવું પ્રમાણનું સૂત્ર શું થઈ ગયું? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. સમજાણું? હવે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ છે, તો આપણે જૂનું પ્રમાણ હતું કેટલું એ તો આપણે જોવું પડશે ને. તો આપણે જૂના પ્રમાણ કેટલા હતા? ભાઈ 3:2:1, એટલે અહીંયા કેટલા થઈ જાય? 6 થઈ જાય. અને આપણે ત્યાગ હતો, ત્યાગ આપણે ચોપડીમાં કેટલો આપ્યો હતો? કે ભાઈ આપણે જોયો તો ખબર હે, લસા આપણે શું કહેવાય સમછેદ બનાવી જોયા હતા. કેટલા? ભાઈ 3/24 હતું અને 1/24 હતું. આ કોનું? આ મિતનું હતું અને આ હતું કોનું? નીલનું. સમજાણું? તો ચાલો જૂનું પ્રમાણ કેટલું છે જોજો. આ આપણે કોનું? મિતનું શોધી. જૂનું પ્રમાણ કેટલું છે? તો ભાઈ 3/6 માઇનસ નવું પ્રમાણ, ભાઈ સોરી નવું પ્રમાણ શું? ત્યાગનું પ્રમાણ 3/24. 3/24. તો હવે જો આમાં સમછેદ આપણે બનાવવો હોય તો શું કરવું? 6 ચોક 24. તો આ શું કહે? જૂના પ્રમાણને ઉપર નીચે 4 વડે ગુણવો પડે ને. તો અહીં શું કરવાનું? 3 × 4 અને છેદમાં 6 × 4 માઇનસ 3/24. બરોબર? અહીંયા કેટલા? 12 આવશે. 12/24, 12/24 માઇનસ 3/24, એટલે 24 12 માંથી 3 જાય તો કેટલા વધે? 9 વધે. 9/24. સમજાણું? આ રીતે આખે આખું કરવું હોય ને તો પણ હાલે, અને ઉપર નીચે છેદ ઉડાડવો હોય તો પણ ચાલે. સમજાણું? હવે જો, હવે કોનું ગોચીએ આપણે? ભાઈ હવે આપણે જીતનું ગોચીએ. જીત છે એને તો કોઈ પણ જાતનો ત્યાગ કર્યો નથી, તો એના ખાલી એના ભાગ કેટલો હતો જોજો. કે ભાઈ 2/6 ભાગ હતો, 2/6 ભાગ હતો. તો એના ખાલી શું કહેવાય સમછેદ છે એ સરખા કરી નાખી. તો કે ભાઈ આને કેટલા વડે? તો આને 4 વડે ગુણવું પડે. 4/4 એટલે કેટલા આવે જોજો આમ? ભાઈ 4 × 2 = 8, 8/24. હવે આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. અને હજી નીલનું આપણે શોધવું પડશે. ભાઈ નીલનો જૂનો ભાગ કેટલો છે? 1/6 અને માઇનસ કેટલા? 1/24. 1/24. તો આને સમછેદ કરવો હોય તો આને પણ 4 વડે ગુણવો પડે, એટલે 1/6 × 4, અહીંયા ગુણ્યા 4, એટલે સોરી માઇનસ 1/24. એટલે અહીં કેટલા? 4/24 માઇનસ 1/24, એટલે 4 - 1/24 બરાબર 3/24. સમજાણું? આપણને પ્રમાણ શું મળ્યું જોજો? 9:8:3 અને જેમ હજી કેટલા? આનું પ્રમાણ કેટલું હતું? નવું પ્રમાણ આપણને હમણાં મળ્યું. જોયું? નવું પ્રમાણ ક્યાં કોનું મળ્યું? હા, 1/6 ઈ આપણને નવું પ્રમાણ મળ્યું. એટલે આ રીતે આપણે શું થઈ ગયું? પ્રમાણ થઈ ગયું. ઉભા રહેજો. 9/24 જેમ 8/24 કોનું મળ્યું? જીતનું. જેમ કેટલા? આ નીલનું મળ્યું. કેટલું? કેટલા છે? 3/24 જેમ. હજી નવો ભાગ કેટલો હતો? ઈ ભૂલાઈ ગયું. 1/24 આઈ થિંક હતો. એ જોવું જોશે ચોપડીમાં. ત્રણ 3/24. આ 3 એટલે 4. ઓકે 4. એક મિનિટ. જો આ બે નો ત્યાગ હતો ને 3/1 એટલે 4/24 આવશે. બરોબર. જો આ આપણને આખે આખું શું મળી ગયું? નવું પ્રમાણ મળી ગયું. 9/8
8:3:4 આખે આખાનું આપણને પ્રમાણ મળી ગયું. તો એમાં કીધું છે શું? જો હવે તો ભાઈ એમ કીધું છે કે ભાઈ હીરની મૂડીને પાયા તરીકે રાખવાની. હવે જો હીરની મૂડીને કઈ રીતના રાખવાની? પાયા તરીકે રાખવાની. હવે આ પૂછી નાખું છું, હવે આનું કઈ કામ નથી. ચલો, હીરની મૂડીને પાયા તરીકે રાખવાની. હીરની મૂડી છે કેટલી? જોજો, હીરની મૂડી છે 50,000 રૂપિયા છે. તો હીરની મૂડીને પાયા તરીકે કઈ રીતના રાખવાની? શું કરવાનું એવું કે ભાઈ એને પાયા તરીકે રીએ? તો કે ભાઈ એમાં સૌથી પહેલા તો શું કરવાનું હોય? તો કે ભાઈ એમાં કેવાનું હોય કે ભાઈ હીરનો છે ઈ 4 ભાગ છે, તો 4 ભાગે 50,000 રૂપિયા મૂડી છે. તો જો 9 ભાગે આની મૂડી કેટલી રહેવી જોઈએ? આપણે શું એવી રીતના શોધવાનું, તો જ એને પાયા તરીકે કહેવાય ને. તો જો આપણે કોની મૂડી? આપણે પહેલા મિતની મૂડી ગોતી. મિતની મૂડી બરાબર શું લખવાનું? તો ભાઈ એક બાજુ જો અહીંયા મૂડી આવે, અહીંયા ભાગ લખી નાખી અને અહીંયા મૂડી. જો 4 ભાગે છે, 4 ભાગે 50,000 રૂપિયા મળે છે. 4 ભાગે 50,000 રૂપિયા મળે. શું 4 ભાગે 50,000 રૂપિયા એની મૂડી છે? તો 9 ભાગે એની મૂડી કેટલી થાય? 9 ભાગે મૂડી કેટલી થાય? ક્રોસ મલ્ટીપ્લાય થાય. કરો જી ક્રોસ મલ્ટીપ્લાય. ભાઈ 50,000 રૂપિયા, જો 50,000 રૂપિયા ગુણ્યા 9 અને ભાગ્યા કેટલા કરવાના? 4. કેટલા? 1,12,500 રૂપિયા. 1,12,500 રૂપિયા કોના થશે? તો ભાઈ એમની મૂડી બાકી આગળ લઈ ગયા 1,12,500 રૂપિયા થશે. એ રીતના આપણે કોનું જોઈ લઈએ? એ રીતના આપણે જોઈ લઈએ બધાની. તો હવે જીતની કેટલી થશે એ તો આપણે જોઈ જશે ને ભાઈ. અહીંયા જીત બરાબર જો અહીંયા ભાગ લખવાનો અને અહીંયા મૂડી લખવાની. જો આને 4 ભાગે કેટલો 50,000 રૂપિયા મળે છે. જો આમાં ડાયરેક્ટ થશે. જો આના 4 ભાગે છે એને 50,000 રૂપિયા હોય તો 8 ભાગે ડાયરેક્ટ ડબલ કરી નાખવાનું. કેટલા ઉપર? 1,00,000 રૂપિયા હોય તો આપણે જોઈ લઈએ ભાઈ 8 ભાગે કેટલી? તો આ બેનો ગુણાકાર કરશો ને એટલે કેટલા રૂપિયા આવશે? 1,00,000 રૂપિયા આવશે. સમજાણું? એ રીતે આપણે નીલની જોઈ લઈએ. નીલની અહીંયા ભાગ અને મૂડી, ભાગ અને મૂડી. જો 4 ભાગે 50,000 રૂપિયા મળતા હોય હીરને, તો 3 ભાગે કેટલા મળે? કરો જ 50,000 ગુણ્યા 3 બરાબર અને ભાગ્યા 4 એટલે કેટલા? 37,500 રૂપિયા. 37,500 રૂપિયા. જો આપણને આ ત્રણેય મળી, એ આપણને મળ્યું શું કે ભાઈ બાકી આગળ લઈ ગયા. સમજાણું? કારણ કે આપણે મૂડી પાયા તરીકે કોની રાખી? જો ત્રણેયમાં હીરની મૂડી પાયા તરીકે આપણે રાખી. આને આટલા ભાગે આને આટલી મૂડી લઈ આવવી પડે, તો આને આટલા ભાગે કેટલી મૂડી રાખવી પડે? સમજાણું? તો ચાલો અહીંયા બાકી આગળ લઈ ગયા છે. જો બાકી આગળ લઈ ગયા કેટલી રાખવી પડે? 1,12,500, 1,00,000 અને 37,500. 1,12,500 અહીંયા કેટલા હશે? 1,00,000 રૂપિયા. અહીંયા 37,500 અને અહીંયા કેટલા છે? અહીંયા તો 50,000 રૂપિયા છે બાકી આગળ લઈ ગયા 50,000. ચલો હવે મૂડી ખાતા ક્લોઝ કરવા પડે. એના પહેલા આપણે શું કરવું પડે? તો કે ભાઈ આપણે નફો હતો તો ખોટ જી આવે એ આપણે લખવું પડે ને મૂડી ખાતામાં. તો ચાલો કયા સાઈડ નો ટોટલ? આ સાઈડ નો 26,000 રૂપિયા છે અને અહીંયા પણ 26,000 રૂપિયા છે. ચાલો 26,000 માંથી 23,000 બાદ થાય એટલે 3,000 રૂપિયા વધે. હવે 3,000 રૂપિયાને વેચો જી 3:2:1 ના પ્રમાણમાં. 3,000 રૂપિયા છે ભાગ્યા 6 કરીએ એટલે 500 રૂપિયા વધે. તો 500 ગુણ્યા 3 એટલે 1,500 રૂપિયા. 500 ગુણ્યા 2 એટલે 1,000 રૂપિયા અને 500 ગુણ્યા 1 એટલે 500 રૂપિયા. આ શું મળ્યું આપણને? ભાગીદારના મૂડી ખાતે નફો આપણને મળ્યો. શું મળ્યું? નફો. શું કામ? કે ભાઈ જમા બાજુનો ટોટલ વધારે છે એટલે કોણ કોણ છે? ભાઈ મિત, જીત અને નીલ. ચાલો હવે શું કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે ભાગીદારને મળે છે, ભાગીદારને કોઈ પણ વસ્તુ મળે તો મૂડી ખાતાની જમા બાજુ એન્ટ્રી આવે. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે 1,500 રૂપિયા, 1,000 રૂપિયા અને 500 રૂપિયા. ચલો હવે શું કરવાનું? હવે ખાતા બંધ કરી અને જી બાજુનો ટોટલ અને જી બાજુ બાકી આવે કરવાનું શું? તો કે ભાઈ જો એમાં કીધું છે જી પ્રકારની બાકી આવે તો એ આપણે જરૂરી ખાતા છે એ રોકડ ખાતે એન્ટ્રી નાખવાની છે. સમજાણું? રોકડ ખાતે એન્ટ્રી નાખવાની
છે. ચાલો એ હમણાં હું સમજાવી દઉં. જો આમાંથી કોનો ટોટલ વધારે છે તો કે ભાઈ મિતનો જમા બાજુનો ટોટલ વધારે છે. જોઈ લે કેટલો થાય છે તો કે ભાઈ 1 લાખ રૂપિયા પ્લસ 6000 રૂપિયા પ્લસ 6000 રૂપિયા પ્લસ 7500 રૂપિયા પ્લસ 1500 રૂપિયા એટલે 1,21,000 રૂપિયા થાય. 1 ને 21 અહીં 1,21,000 રૂપિયા માઇનસ કેટલા કરવાના 1,12,500 એટલે 8,500 રૂપિયા વધે. આને શું લખવાનું રોકડ ખાતે. જો એ હમણાં હું આખું તમને છેલ્લે સમજાવું. જો આ બે માંથી કોનો સરવાળો વધારે તો કે ભાઈ અહીંયા જીતનો સરવાળો 1 લાખ રૂપિયા ઉધાર બાજુ વધારે અહીંયા 1 લાખ રૂપિયા 1 લાખ માંથી આ બધું બાદ કરવાનું કે ભાઈ 1 લાખ રૂપિયા માઇનસ 75,000 રૂપિયા માઇનસ 4,000 રૂપિયા માઇનસ 4,000 રૂપિયા માઇનસ 1,000 રૂપિયા એટલે 16,000 રૂપિયા અહીંયા વધે. 16,000 રૂપિયા બાકી આવે એને શું અહીં લખવાનું રોકડ ખાતે. ચાલો હવે નીલનું કરવાનું. નીલના ખાનામાં કેવું ખાતું વધારે છે ભાઈ નીલની જમા બાકી જ વધારે છે. 50,000 રૂપિયા પ્લસ 2,000 રૂપિયા પ્લસ 2,000 રૂપિયા પ્લસ 2,500 રૂપિયા પ્લસ 500 રૂપિયા એટલે 57,000 રૂપિયા થાય. અહીંયા પણ 57,000 રૂપિયા આવશે. 57,000 રૂપિયા છે એમાંથી માઇનસ કેટલા કરવાના કે ભાઈ 37,500 એટલે 19,500 વધે. 19,500 વધે સમજામ. અને આમાં તો સેમ ટુ સેમ 50,000 50,000. જો ત્રણ બાકી મળી આપણને. એક આ બાકી અને આ 16,000 રૂપિયા વાળી બાકી. હવે કરવાનું શું ઉધાર બાજુ હોય તોય રોકડ ખાતામાં જમા બાજુ અસર આવે અને જમા બાજુ હોય મૂડી ખાતામાં એ રોકડ ખાતામાં ઉધાર બાજુ અસર આવે. આ રીતે આપણે કરવાનું છે. તો લખવાનું શું જો મિતના મૂડી ખાતે અને નીલના મૂડી ખાતે અહીંયા રોકડ ખાતામાં જમા બાજુ લખવાનું. એમના મૂડી ખાતે એમના મૂડી ખાતે અને કોણ એનના મૂડી ખાતે એનના મૂડી ખાતે કેટલા રૂપિયા 8,500 અને 19,500 અને જો જીતના મૂડી ખાતે આલી બાજુ જમા છે તો આલી બાજુ ઉધાર લખવું પડે. જીતના મૂડી ખાતે જીતના મૂડી ખાતે કેટલા રૂપિયા 16,000 રૂપિયા થઈ ગયું. આ રીતે આખી એન્ટ્રી થાય. હવે આ શું કામ આવ્યું જો આ બાકી શું કામ આવ્યું ઈ હું તમને સમજાવું. તો ભાઈ જો હવે એને શું કીધું છે કે ભાઈ અમે બધા છે એ નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણે અમે મૂડી રાખશી આવતા વર્ષથી. તો જો આને 1,12,500 રૂપિયા મૂડી રાખવી હોય ધંધામાં તો જો એની મૂડી તો વધારે હતી 1 લાખ રૂપિયા 1,21,000 રૂપિયા મૂડી હતી. તો એને નવા પ્રમાણે રાખવી હોય 1,12,500 રૂપિયા તો એને 8,500 રૂપિયા એના ધંધામાં વધારે છે તો એ ઘરે લઈ જશે. તેવી રીતે અહીંયા ઉધાર બાકી છે તો ભાઈ એને 1 લાખ રૂપિયા રાખવા છે એની પાસે 1 લાખ રૂપિયા તો છે જ નહીં. 1 લાખ રૂપિયામાં 16,000 રૂપિયા ઘટે છે તો એ ઘરેથી લઈ આવશે પોતાની મૂડી પાછી એટલે 16,000 રૂપિયા ધંધામાં આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર જો લખ્યું રોકડ ખાતાની ઉધાર બાજુ 16,000 રૂપિયા. એ જ રીતે આની નીલની મૂડી પણ વધારે છે રાખવાની એને 37,500 રૂપિયા જ રાખવાની છે અને એની પાસે છે કેટલી 57,000 રૂપિયા એટલે 19,500 રૂપિયા એની પાસે વધારે એની રોકડ પડી છે ધંધામાં તો એ ઘરે લઈ જશે. ઘરે લઈ જાય એટલે રોકડ જાય તો જમા આ બે રોકડ ઘરે લઈ જશે અને ભાગીદાર જીત છે એ ધંધામાં રોકડ લઈ આવશે. સમજાણું. આખો કોન્સેપ્ટ આ રીતના ક્લિયર થાય. ચાલો તો હવે આ ત્રણેયની બાકી છે એ આપણે લખી નાખવી પડશે ને. પહેલા તો આપણે ચારેયની મૂડી આપણે લખી નાખી મૂડી દેવા બાજુ બાકી મૂડી ખાતે મૂડી લખવાની પણ મિત પછી જીત પછી નીલ અને કોણ છે હીર. કેટલા રૂપિયા છે જોજી 1,12,500 પછી છે 1 લાખ રૂપિયા પછી છે 37,500 અને પછી છે 50,000 રૂપિયા. ચાલો અને રોકડ ખાતું આપણે ક્લોઝ કરી નાખીએ. હવે જોજી રોકડ ખાતાની બાકી કઈ રીતના આવે કે ભાઈ રોકડ ખાતામાં 26,000 રૂપિયા પ્લસ 50,000 રૂપિયા
પ્લસ 10,000 રૂપિયા પ્લસ અને 16,000 રૂપિયા, એટલે 1,02,000 રૂપિયા થાય છે. 1,02,000 રૂપિયા, 1,02,000 રૂપિયા. આ બે વસ્તુ બાદ કરશી, માઇનસ 8,500 માઇનસ 19,500, એટલે 74,000 રૂપિયા વધે. અહીં શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. રોકડ ખાતાની બાકી 74,000 રૂપિયા આ બાજુ લખી, મૂડી દેવા મિલકત લેણ આ બાજુ. રોકડ બેંક 74,000 રૂપિયા, અને આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલી રકમ આવશે? જોજી, 1,12,500 પ્લસ 1,00,000 રૂપિયા પ્લસ 37,500 પ્લસ 50,000 રૂપિયા, 3,00,000 રૂપિયા મળી આવશે. હવે આ બેનો આપણે સરવાળો કરી, જો હવે આ બે બાજુનો જવાબ આવી જાય તો આપણો દાખલો સાચો. 3,00,000 પ્લસ 18,000 પ્લસ 35,000 રૂપિયા પ્લસ 40,000 રૂપિયા પ્લસ 23,000 રૂપિયા, 4,16,000 રૂપિયા. 4,16,000 રૂપિયા. આ બાજુનો સરવાળો આવે છે કે નહીં જોઈએ આપણે. 4,16,000 રૂપિયા, 52,000 રૂપિયા પ્લસ 1,26 પ્લસ 60,000 રૂપિયા પ્લસ 40,000 રૂપિયા પ્લસ 64,000 રૂપિયા પ્લસ 74,000 રૂપિયા, 4,16,000. બરોબર. હવે આ એક કોન્સેપ્ટ હતો, એ થોડોક નવો કોન્સેપ્ટ હતો અને તમને થોડીક એમાં સમજવામાં વાર લાગી હશે, કારણ કે આપણે બોર્ડમાં થોડીક કમી છે જગ્યાની, એટલે બાકી એટલે મેં 4-5 કટકે સમજાવવું પડ્યું. બાકી તમને સમજાઈ ગયું છે, અને હજી ન સમજાણું હોય તો વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો તો ભાઈ તમને કઈ રીતે આવડું આ વસ્તુ આખી થાય છે. સમજાણું? તો વિડીયો આખો આપણે થોડી એકાદી ભૂલ પડી હતી, બાકી આપણે આખો વિડીયો આપણે અહીંયા થઈ ગયો. સમજાણું? હવે વિડીયો અહીંયા સુધી જોયો હોય અને વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને અહીંયા આપણું ચેપ્ટર 5મું પ્રવેશ છે, એ અઘરું ચેપ્ટર હતું પણ આપણે સહેલાઈથી પૂરું કર્યું. આ ધોરણ 12નું અઘરું ચેપ્ટર છે, એને આપણે સહેલાઈથી પૂરું કર્યું. અહીંયા બધાય વિડીયો અહીંયા બધાય દાખલા આપણે અહીંયા પૂરા થાય છે. સમજણ? તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ પણ વિડીયોમાં વાંધો હોય અથવા તો કોઈ પણ દાખલામાં વાંધો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપેલી છે, તો ભાઈ પ્લેલિસ્ટની લિંક છે, એમાંથી જોઈ અને તમે બધા વિડીયો જોઈ શકશો. બરોબર? તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયો આપણને જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય.